પરબ્રહ્મની પરાભક્તિ કરવાની સાધના એ મનુષ્ય દેહનું મોટામાં મોટું કાર્ય છે. આને આપણે આધ્યાત્મિક સાધના કહીએ છીએ. આવી આધ્યાત્મિક સાધના આપણા જીવનનું મુખ્ય કાર્ય છે. હવે જ્યારે આધ્યાત્મિક સાધનાનો વિચાર કરીએ ત્યારે એના માટે શાની જરૂર પડે? આધ્યાત્મિક સાધના માટે મનની શાંતિની જરૂર પડે, સ્થિરતાની જરૂર પડે, ઓછામાં ઓછા ડિસ્ટર્બન્સ આવે, વિક્ષેપો આવે એવા વાતાવરણની જરૂર પડે. કારણ કે આપણે અંતરના ઊંડાણમાં જવાનું છે. કારણ કે આપણે અંદરથી એકાગ્ર થવાનું છે. એના માટે સમય જોઈએ, એના માટે મોકળાશ જોઈએ, એના માટે ચિંતા રહિતનું, વ્યગ્રતા રહિતનું ચિત્ત જોઈએ. હવે આ બધું જ્યારે કરવું હોય તો એમાં વ્યવહાર આપણને વિઘ્નરૂપ થાય છે. વ્યવહારની જવાબદારીને લીધે આપણે સમય ના આપી શકીએ. વ્યવહારની જવાબદારીઓને લીધે મન એવું શાંત ના હોય. વ્યવહારની જવાબદારીને લીધે અમુક પ્રકારની ચિંતાઓ હોય, વિક્ષિપ્ત મન હોય, અનેક પ્રકારના વિચારો અને સંકલ્પો ચાલતા હોય. એની વચ્ચે આધ્યાત્મિક સાધના થાય કેવી રીતે? આ વિચારધારાને લીધે જ એક મત એવો પણ પ્રવર્તમાન હોય છે કે જો આધ્યાત્મિક સાધના સાચી રીતે કરવી હોય, સારી રીતે કરવી હોય તો બધી જ વ્યવહારની ઝંઝટ મૂકી દેવી પડે, એકાંતમાં જતા રહેવું પડે, ત્યાગી થઈ જવું પડે. અને ત્યાગી થયા પછી પણ એવો ત્યાગાશ્રમ જેની અંદર કોઈ જ ખટપટ, સંસારની ચિંતા, લોકવ્યવહારની માથાકૂટ કાંઈ જ ન હોય. બસ એકાંતમાં સાધના, સાધના, સાધના. આવું થવું જોઈએ. આવી એક માન્યતા પ્રવર્તે છે ને એને લીધે આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર એવા સાધકો પણ ઘણા બધા થયા જેણે આ રીતે પણ સાધના કરી છે. પરંતુ જ્યારે આપણે આપણા શાસ્ત્રોની સામે જોઈએ, જ્યારે આપણે ભગવાનની સામું જોઈએ, જ્યારે એમના વચનોની સામું જોઈએ, ત્યારે આપણને એક જુદી વસ્તુ પણ જાણવા મળે છે. જેમ કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર કરીએ તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યોગનો ઉપદેશ આપે છે. ભગવદ્ ગીતાને યોગ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. યોગ એટલે ભગવાન સાથેનું જોડાણ. એ યોગનો ઉપદેશ આપતા આપતા કૃષ્ણ ભગવાન અર્જુનને 6થા અધ્યાયમાં કહે છે, તસ્માત યોગી ભવાર્જુના. હે અર્જુન, તારે યોગી થવાનું છે. હવે જ્યારે યોગ શબ્દ આપણે સાંભળીએ ત્યારે આપણા મનની અંદર એક જ ચિત્ર આવે. એકાંત સ્થાન હોય, કોઈ મૃગચર્મ કે પછી દર્ભનું આસન, એના ઉપર એક લાંબી દાઢીવાળા ઋષિ બેઠા હોય, પદ્માસન વાળીને બેઠા હોય, આંખો બંધ હોય, એકદમ ઊંડા ઉતરી ગયા હોય, એવું કોઈ ચિત્ર આપણા મનની અંદર આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને યોગી બનાવવા માંગે છે. પરંતુ કેવો યોગી? જેના હાથમાં ગાંડીવ હોય, જે રણ સંગ્રામમાં ઊભો હોય, જે પ્રલયના અગ્નિની જેમ અધર્મનો નાશ કરવા માટે તૂટી પડ્યો હોય શત્રુ ઉપર, એવો યોગી બનાવવા માંગે છે. વિચાર કરવા જેવી વાત છે. યોગ સાધના એટલે શું છે? યોગનો અર્થ શું છે? યોગ સાધનાનો અર્થ શું થાય છે? યોગી કોને કહેવા માંગે છે કૃષ્ણ ભગવાન? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એવો યોગી બનાવવા માંગે છે જે પોતાના કર્તવ્યનું પાલન કરતો હોય, જે પોતે પ્રવૃત્તિમાં પડેલો હોય, પરંતુ એ પ્રવૃત્તિ યોગ્ય રીતે કરતો હોય. એ પ્રવૃત્તિ કેવી રીતે કરતો હોય તો કૃષ્ણ ભગવાને અંદર વાત કરી, મામ અનુસ્મર યુધ્ય ચ. મામ અનુસ્મર યુધ્ય ચ. મારું સ્મરણ કર અને યુદ્ધ કર. એકલું મારું સ્મરણ કર્યા કર એવી વાત ન કરી, એકલું યુદ્ધ કર્યા કર એવી વાત ન કરી. મારું સ્મરણ કર અને તું યુદ્ધ કર. આ જગ્યાએ મર્મ પડેલો છે. જીવન છે એટલે જીવનની સાથે જોડાયેલી જીવનની પ્રવૃત્તિ છે.
અને જ્યારે પ્રવૃત્તિ આવે ત્યારે પ્રવૃત્તિના પ્રશ્નો પણ છે, પરંતુ જો આપણે પ્રવૃત્તિને છોડીને કેવળ નિવૃત્તિનું અનુસરણ કરીએ તો ત્યારે આપણે આપણા કર્તવ્યમાંથી ચ્યુત થઈએ છીએ અને ઘણી વખત એ સાધના આપણને વધારે દેહાભિમાની બનાવી દે છે. ભગવાન સ્વામિનારાયણે ત્યાગાશ્રમ અને ગૃહસ્થાશ્રમ બંને પ્રકારના માર્ગ ચલાવ્યા. જે મુમુક્ષુ જે માર્ગનો અધિકારી હોય, ગૃહસ્થાશ્રમના અધિકારી ગૃહસ્થના માર્ગે ચાલે, ત્યાગાશ્રમના અધિકારી ત્યાગાશ્રમના માર્ગે ચાલે, અને બંને અંતે ઉચ્ચતમ પ્રાપ્તિ પોતપોતાના માર્ગમાં જ રહીને કરી શકે એ વાત કરી. પરંતુ એ બંને માર્ગની અંદર સ્વામિનારાયણ ભગવાને પ્રવૃત્તિ અનિવાર્ય બતાવી. ગઢડા પ્રથમના 31મા વચનામૃતમાં અને વડતાલના 17મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બે ત્યાગીની તુલના કરે છે. એક ત્યાગી એવો છે કે જે પોતે સંપૂર્ણ નિવૃત્તિને અનુસરે છે, એકાંતમાં જ રહે છે, સાધનાશીલ રહે છે, અતિશય વૈરાગ્યવાન છે, સંસારમાં એને કોઈ પ્રકારનું બંધન નથી અને વનના મૃગલાની જેમ એકલો થઈને ફરે છે. એક આવો ત્યાગી બતાવ્યો. બીજો ત્યાગી એવો છે, ત્યાગાશ્રમી છે, ત્યાગાશ્રમના બધા ધર્મનું પાલન કરે છે, પરંતુ ભગવાનને પ્રસન્ન કરવાના હેતુથી એ સેવા પ્રવૃત્તિમાં જોડાયો છે. અને જ્યારે સેવા પ્રવૃત્તિમાં જોડાયો છે ત્યારે પ્રવૃત્તિને લીધે અમુક પ્રકારના ડિસ્ટર્બન્સ પણ આવે છે. ક્યારેક ગુસ્સો આવી જાય છે, ક્યારેક માન આવી જાય છે, ક્યારેક કોઈકની સાથે બોલવાનું થાય છે, ક્યારેક વિષયોમાં પણ મન જતું રહે છે. આ બે પ્રકારના ત્યાગીમાં કયો ત્યાગી શ્રેષ્ઠ અને કયો ન્યૂન, એના જવાબમાં સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટપણે વાત કરી કે જે ત્યાગી પોતે ભગવાનની પ્રસન્નતાને માટે પ્રવૃત્તિ કરે છે, સેવા કરે છે, એ અધિક છે. ભલે વિક્ષેપો આવતા હોય, એ વિક્ષેપોના રસ્તા છે, એના માટે નિયમ ધર્મની મર્યાદા છે. કદાચ કંઈક ભૂલ થઈ જાય તો એનો ઉકેલ છે. પરંતુ મહારાજે વાત કરી કે જે કેવળ નિવૃત્તિને અનુસરે છે, અસમર્થ છે, એનાથી ભગવાનની ભક્તિ થતી નથી, એનાથી ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરતો નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને ત્યાગાશ્રમીને માટે પણ સેવા પ્રવૃત્તિ એને અનિવાર્ય ગણાવી છે. હવે જ્યારે આવી સેવા પ્રવૃત્તિ આવે ત્યારે તો ઘણી બધી વિટંબણા આવે, કાર્યનો ભાર પણ આવે, ચિંતા પણ આવે. તો પછી સાધના થાય કેવી રીતે? આજે આપણે એ જ વિષય પર ચિંતન કરવાના છીએ કે વ્યાવહારિક પ્રવૃત્તિ અને અધ્યાત્મ સાધના, આ બંનેનું સંતુલન કઈ રીતે કરવું. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોએ પોતાના ઉપદેશમાં અને પોતાના જીવનમાં આચરણ કરીને આનો ઉકેલ આપણને આપ્યો છે. આજે એના આધારે આપણે આ વિષયને 3 ભાગમાં સમજવાના છીએ. વ્યાવહારિક પ્રવૃત્તિ સાથે આધ્યાત્મિક સાધના કેવી રીતે થાય? તો પહેલો સિદ્ધાંત છે પ્રવૃત્તિ અને સાધના. બીજો સિદ્ધાંત છે પ્રવૃત્તિમાં સાધના. અને ત્રીજો સિદ્ધાંત છે પ્રવૃત્તિ એ જ સાધના. પ્રવૃત્તિ અને સાધના, પ્રવૃત્તિમાં સાધના અને પ્રવૃત્તિ એ જ સાધના. એમાં આપણે પહેલો સિદ્ધાંતને સમજીએ, પ્રવૃત્તિ અને સાધના. આનો અર્થ એવો થાય છે કે પ્રવૃત્તિના સમયે આપણે પ્રવૃત્તિ સારી રીતે કરવી, પરંતુ સાધનાના સમયે સાધના કરવી. દિવસ દરમિયાન એવો સમય હોવો જોઈએ જેમાં આપણે પ્યોરલી સાધના કરતા હોઈએ. જીવનના સંતુલન માટે જેમ આપણે પ્રવૃત્તિને મહત્વ આપીએ છીએ, એમ આપણા નિત્યક્રમની અંદર સાધનાને પણ મહત્વ આપવું જરૂરી છે. બાહ્ય વૃત્તિ રાખીને આપણે આખો દિવસ કામ કરીએ છીએ તો પાછી વૃત્તિવાળી અને અંદર જવું. બાહ્ય વૃત્તિ રાખીને આપણે જેમ પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ એમ અંતર્વૃત્તિ કરીને સાધના માટે પણ એક સમય ફાળવવો જરૂરી છે. એક પ્રશ્ન, વ્યવહાર માર્ગમાં, પ્રવૃત્તિ માર્ગમાં જે આપણે સૌ જોડાયા છીએ, આપણા બધા માટે
સમયનો પ્રશ્ન છે. ઘણી બધી જવાબદારીઓ હોય છે, તો દિવસમાં સાધના માટે સમય કાઢવો ઘણીવાર આપણને કઠણ પડે છે. પરંતુ આને આપણે જરા સૈદ્ધાંતિક રીતે સમજીએ તો હકીકત શું છે? આપણે એમ કહીએ છીએ કે મારે ઝાઝી પ્રવૃત્તિ, ઝાઝી જવાબદારી, સમય ન મળે, સાધનામાં કેવી રીતે સમય કાઢું? તો જવાબ એ છે કે જો આપણે પ્રવૃત્તિ સારી રીતે કરવી હોય તો એના માટે સાધના માટેનો સમય કાઢવો જરૂરી છે. સાધના કરવાથી પ્રવૃત્તિ બગડતી નથી, સુધરે છે. સ્ટીફન કવી નામના એક પ્રસિદ્ધ લેખકે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકની અંદર છેલ્લી હેબિટ બતાવી છે, શાર્પન ધ સો. ઉદાહરણ તરીકે સમજીએ, એક માણસ મજૂરી કરનાર એક શાહુકાર પાસે ગયો, કીધું કે સાહેબ મને તમે કંઈક કામ આપો, મારે મજૂરી જોઈએ છે, મારે કોઈક કાર્ય જોઈએ છે, નોકરી જોઈએ છે. શેઠે એને કહ્યું કે હું તને નોકરી આપું તો એવી આપું કે તું જેટલું કામ કરે એટલા પૈસા તને મળે. સારું શેઠ, આપો. શેઠે કહ્યું કે તું આ કુહાડી લઈને જા અને બાજુમાં જંગલ છે, મારી માલિકનું છે, ઘણા બધા ઝાડ એમાંથી કાપવાના છે, તું એક ઝાડ કાપીશ તો હું તને 100 રૂપિયા આપીશ. એ માણસ ઉપડ્યો કુહાડી લઈને, આખા દિવસમાં 7 ઝાડ કાપી નાખ્યા, 700 રૂપિયા મળી ગયા. બીજે દિવસે ગયો, ફરી આખો દિવસ મહેનત કરી પણ 6 ઝાડ જ કપાયા. ત્રીજે દિવસે આખો દિવસ મહેનત કરી, 5 જ ઝાડ કપાયા. ચોથે દિવસે 4, પાંચમે દિવસે 3, છઠ્ઠે દિવસે 2, સાતમે દિવસે 1, આઠમે દિવસે એક ઝાડ જ ન કપાયું. કુહાડી મૂકવા આવ્યો ત્યારે એના શેઠે પૂછ્યું કે અરે તે આજે કેમ કે ઝાડ કાપ્યું નહીં? કે સાહેબ ખબર નહીં, મહેનત તો હું એટલી જ કરું છું, ઝાડ કપાતા નથી. શેઠે કીધું તારી કુહાડી જોવા દે, બુઠ્ઠી થઈ ગઈ હતી. અરે ભલા માણસ, આની ધાર કાઢવી પડે ઘસીને. એ કે સાહેબ મારી પાસે ટાઈમ ક્યાં છે, હું આખો દિવસ ઝાડ કાપવામાંથી નવરો પડું તો ધાર કાઢું ને. શેઠે કહ્યું મૂર્ખ, તું ધાર કાઢવા માટે ટાઈમ કાઢે ને, એ ટાઈમ બગાડ્યો ન કહેવાય, એ ટાઈમ સુધાર્યો કહેવાય. તું 10 મિનિટ કાઢીશ તો તારી 10 કલાક સુધરી જશે. આ દ્રષ્ટાંત પરથી સિદ્ધાંત આવે છે શાર્પન ધ સો. તમે જે સાધનનો ઉપયોગ કરીને કામ કરવા માંગતા હો, એ સાધનને સમૂહ રાખવા માટે, એ સાધનની ધાર કાઢવા માટે તમે જે સમય અને શક્તિ એનો વ્યય કરો, એ વેસ્ટ ગયું ન કહેવાય, એને ઇન્વેસ્ટ કર્યું કહેવાય. શરીરરૂપી સાધન છે, એનાથી કામ લેવાનું છે, તો અમુક સમય શરીરને સાચવવા માટે આપવો જ પડે છે. મનરૂપી સાધન જે સૌથી વધારે અગત્યનું છે, આપણે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં કોઈ પણ કામ કરતા હોઈએ, મનરૂપી સાધનનો ઉપયોગ તો કરવાનો જ છે. અરે સ્વપ્ન અવસ્થામાં પણ આ જ મન કામ કરે છે. અને જો મન બગડ્યું તો બધું બગડ્યું. આપણી પ્રસન્નતા ગઈ, આપણો ઉત્સાહ ગયો, આપણી એકાગ્રતા ગઈ, કોઈ કામમાં બરકત ના આવે મન વગર. હવે એ મનને શાંત રાખવા માટે, એ મનને પવિત્ર રાખવા માટે, એ મનને એકાગ્ર કરવા માટે, એ મનને મજબૂત બનાવવા માટે આપણે જે સાધના કરીએ એ આધ્યાત્મ સાધના છે. આધ્યાત્મિક સાધના આપણા મનને સતેજ કરે છે, આપણા મનને પવિત્ર કરે છે, જેનાથી આપણે દિવસ દરમિયાન જે પ્રવૃત્તિ કરીએ છીએ સારી થાય છે. એક બહુ સુંદર વાત સેન્ટ ફ્રાન્સિસ નામના એક ચિંતકે કરી, સમજવા જેવી વાત છે. એ કહે છે કે એવરી વન ઓફ અસ નીડ્સ હાફ એન અવર ઓફ પ્રેયર ઇચ ડે. એવરી વન ઓફ અસ નીડ્સ હાફ એન અવર ઓફ પ્રેયર ઇચ ડે. આપણે બધાએ અડધો કલાક પ્રાર્થના રોજ કરવી જોઈએ. પછી કહે છે એક્સેપ્ટ વેન વી આર બિઝી. સિવાય કે આપણે બહુ વ્યસ્ત હોઈએ તો આપણે રોજ અડધો કલાક પ્રાર્થના કરવી જોઈએ. સિવાય કે આપણે બહુ વ્યસ્ત હોઈએ તો, આપણે બહુ વ્યસ્ત હોઈએ તો શું કરવું પડે? ધેન વી નીડ એન આવર. કે જો આપણે બહુ બિઝી હોઈએ તો અડધો કલાક પ્રાર્થના ન કરવી તો કેટલી કરવી? કલાક કરવી. શું કહેવા માગે છે? એમ કહેવા માગે છે
કે તમે વધારે બિઝી છો તો તમારે પ્રાર્થનાની વધારે જરૂર છે. આપણે બધા વધારે બિઝી જ છીએ અને એટલે આપણે પ્રાર્થનાની વધારે જરૂર છે. તો આપણા દિવસમાં એક સમય એવો હોય જે સમયે આપણે બધી પ્રવૃત્તિથી વિરામ પામીને, બધી પ્રવૃત્તિમાંથી વૃત્તિ પાછી વળીને આપણે પ્યોરલી સાધના કરતા હોઈએ. ભગવાને આપણા શરીરની રચના, એની આવશ્યકતાઓ જે રીતે મૂકી છે એનો વિચાર કરીએ ને તો પણ ખ્યાલ આવે કે આપણી પાસે શું કરાવવા માગે છે. પ્રવૃત્તિ તો શરીર સાથે જોડાયેલી છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે પ્રવૃત્તિ કર્યા વગર તો દુનિયામાં કોઈ રહી શકતું નથી. શરીર યાત્રા માટે પણ પ્રવૃત્તિ કરવી જ પડે છે, કરવાની છે. પરંતુ ભગવાને આપણને સુષુપ્તિ નામની એક અવસ્થા આપી છે. આપણે ગમે એટલા બિઝી હોઈએ, આપણી સામે ગમે તેટલા ડેડલાઇનવાળા કામ હોય, આપણું મન ગમે તેટલું વ્યસ્ત હોય આયોજનો કરવાની અંદર, વિચારો કરવાની અંદર, પ્રવૃત્તિના વિચારમાં ગમે તેટલું વ્યસ્ત હોય તો પણ દિવસના 5 કલાક, 6 કલાક, 7 કલાક કે 8 કલાક આપણે સૂવામાં કાઢીએ છીએ. કાઢવા જ પડે છે. અને જ્યારે સુષુપ્તિમાં જઈએ છીએ ત્યારે ગમે તેવું સામે કામ પડ્યું હોય આપણે ભૂલી જ જવું પડે છે. એ સમય દરમિયાન આપણે કોઈ જ વિચાર પણ કરી શકતા નથી આપણા કામનો. એ બતાવે છે કે 24 કલાક કામ કરવાનું નથી, કે 24 કલાક કામના વિચારો કરવાના નથી. આપણા દિવસની અંદર અમુક સમય એવો જ હોવો જોઈએ કામ ભૂલીને આપણે પાછી વૃત્તિ વાળતા હોઈએ. સ્વામિનારાયણ ભગવાને આ જ વાત પ્રથમના 20મા વચનામૃતમાં કરી છે કે જીવ માયાને આધીન પરવશ થઈને સુષુપ્તિ અવસ્થાની અંદર પોતે પ્રતિલોમ કરે છે, એટલે કે બધું ભૂલી જાય છે. પણ પોતાને જાણે આત્મા પરમાત્માનો વિચાર કરવાની અંદર, સાધના કરવાની અંદર પ્રતિલોમ કરતો નથી. એ વખતે બધા જગતના જ વિચારો કરે છે તો એમને પ્રાયોરિટી સમજાતી નથી. એટલે રોજ અમુક સમય તો એવો બધાને માટે જરૂરી છે જેમાં આપણે પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ, બિઝી હોવા છતાં પણ આધ્યાત્મિક સાધના માટે કાઢવાની હોય છે. હવે આધ્યાત્મિક સાધના રોજ કેવી રીતે કરવી? તો ભગવાન સ્વામિનારાયણ તો એના માટે એક સુંદર પદ્ધતિઓ આપી દીધી છે. એના માટે એક શબ્દનો પ્રયોગ કર્યો છે, આહનિક. આહનિક એટલે રોજ કરવાની વસ્તુઓ. તો આપણા દિવસના ક્રમની અંદર, નિત્યક્રમની અંદર જ એમણે એવો આદેશ આપી દીધો કે આ સમય એ પ્યોરલી સાધનાનો સમય છે. જેમ કે આપણી નિત્ય પૂજા. આદેશ છે શિક્ષાપત્રીમાં અને સત્સંગ દીક્ષાની અંદર પણ કે જ્યાં સુધી પૂજાની સમાપ્તિ ન થાય ત્યાં સુધી કોઈ વ્યાવહારિક કાર્યનો આરંભ ના કરવો. પૂજા થયા પછી જ કંઈ પણ વસ્તુ, અન્ન કે જળ ગ્રહણ કરવી ત્યાં સુધી ગ્રહણ ન કરવું. એની અનિવાર્યતા સ્થાપવા માટે છે. દિવસના એક સમયે એને નિશ્ચિત કરી દેવામાં છે. જો આવી નિશ્ચિતતા ન હોય તો નિત્ય પૂજા ઉડી જાય. એટલે સવારના પહોરમાં નિત્ય પૂજાનો ક્રમ આપણને આપી દીધો. અને નિત્ય પૂજાની અંદર પણ આપણે જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણ તો એટલી સર્વાંગી સાધના આપી દીધી, પૂજાની અંદર જ એક આખું પેકેજ આપી દીધું કે એની અંદર મંત્ર જાપ પણ આવી જાય, એની અંદર ધ્યાન પણ આવી જાય, એની અંદર આત્મવિચાર પણ આવી જાય, એની અંદર પરમાત્માના મહિમાનો વિચાર પણ આવી જાય, એમાં દંડવત અને પ્રદક્ષિણા જેવી વિધિ પણ આવી જાય, એમાં એક પગે ઊભા રહીને તપની માળા કરવાની વિધિ પણ આવી જાય, એમાં પ્રાર્થના પણ આવી જાય, એમાં શાસ્ત્ર પઠન પણ આવી જાય. આવું એક સર્વાંગી સાધનાનું સ્વરૂપ નિત્ય પૂજાના રૂપની અંદર સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યું છે. એ આપણી રોજની સાધના છે. અને કુટુંબની પ્રત્યેક વ્યક્તિ માટે વ્યક્તિગત પૂજાની પદ્ધતિ સ્વામિનારાયણ ભગવાને આપી. એટલે આપણે પ્રવાસમાં જઈએ કે ગમે ત્યાં જઈએ આપણી સાથે આપણી પૂજા ભેગીને ભેગી જ હોય. તો એ આપણું નિત્ય આહનિક છે. એવી જ રીતે આરતી, સવારની આરતી અને સાંજની આરતી, આ બે સમય આમ તો શિખરબદ્ધ મંદિરોમાં 5 આરતી થતી હોય છે, પરંતુ આપણા માટે મુખ્યપણે કરીને નિત્ય નિયમ તરીકે 2 આરતી બધા માટે છે. હવે એ આરતી ઘરે રહીને કરી શકીએ, જો આપણી નજીક મંદિરો હોય તો મંદિરે જઈને કરી શકીએ, અને
જો એ પણ અનુકૂળ ના હોય બેમાંથી એકે, તો આપણે જે સ્થાનમાં હોઈએ તે સ્થાનમાં રહીને પણ સવારની આરતી અને સાંજની આરતી એ આપણે બોલી લેવી જોઈએ. ઘણી વખત આપણે ટ્રાવેલિંગમાં હોઈએ તો પ્રવાસની અંદર પણ આરતી થઈ શકે. તો પહેલી વસ્તુ છે નિત્ય પૂજા, બીજું છે સવાર સાંજની આરતી, ત્રીજું આહનિક સાંજનું છે એ છે ઘર સભા. ઘરના બધા જ સભ્યો સાંજે ભેગા થાય, ભોજન સાથે લે અને ભોજન બાદ 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ આપણી અનુકૂળતા પ્રમાણે ઘરમાં સભા થાય, શાસ્ત્રોનું વાંચન થાય, એના પર ગોષ્ઠી થાય, ભજન થાય, પ્રાર્થના થાય, પણ સાથે મળીને થાય. આ ઘર સભારૂપી આહનિકે તો કેટલાય પરિવારના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવી અને પરિવારમાં સુખ શાંતિ એનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. તો ઘર સભા એ પણ અત્યંત જરૂરી આહનિક છે. આમ તો રોજ થવી જોઈએ, પણ કદાચ રોજ અનુકૂળ ન આવે તો મહંત સ્વામી મહારાજે એ પણ છૂટ આપી છે કે અઠવાડિયામાં એટલીસ્ટ 2 દિવસ તો ઘર સભા આપણા ઘરના બધા સભ્યોએ ભેગા થઈને કરવી જોઈએ. આ ઉપરાંત વચનામૃત અને સ્વામીની વાતો એનું નિત્ય વાંચન એ પણ આપણો આહનિક છે. એ આપણે દિવસમાં આપણા અનુકૂળ સમય કરી શકીએ. અને નિત્ય વિચાર પૂજાની અંદર પણ કરી શકીએ અથવા રાત્રે પણ કરી શકીએ, પણ અંતરદ્રષ્ટિ કરીને આપણે પોતાની જાતનો વિચાર કરીએ, આત્માનો વિચાર કરીએ, પ્રાપ્તિનો વિચાર કરીએ, સાંખ્યનો વિચાર કરીએ, ભગવાનને રાજી કરવાનો વિચાર કરીએ, ભગવાનના કરતાપણાનો વિચાર કરીએ, ભગવાનના ભક્તોના ગુણ ગ્રહણ કરવાનો વિચાર કરીએ. તો આ વિચાર એ આપણું અંદરથી કલેવર ઘડે છે. આવી જે સાધના, નિત્ય સાધના, એમાં 2 વસ્તુ બહુ અગત્યની છે. પહેલું છે સાતત્ય અને બીજું છે ગુણવત્તા. સાતત્ય એટલે શું? સાતત્ય એટલે રોજ કરવું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એક દૃષ્ટાંત આપ્યું છે કે પાણીનો ઘડો હોય અને આપણે એક સ્થાને ઢોળી દઈએ અને પછી આપણે છેક અઠવાડિયા પછી જઈએ ત્યાં આગળ, તો જે પાણીનો ઘડો ઢોળાયો હોય પાણી તો સુકાઈ ગયું હોય. ફરી ઘડો ઢોળો તો અઠવાડિયામાં એ સુકાઈ જાય. પરંતુ એ જગ્યાએ જો આંગળી જેવી પાણીની સેર સતત ચાલતી હોય તો ત્યાં પાણીનો ધરો ભરાય છે. એમ આજે આપણે કોઈક સાધના કરી અને પછી વચ્ચે ભૂલી ગયા, અઠવાડિયા પછી કરી, મહિના પછી કરી, એનાથી અંતરમાં આધ્યાત્મિકતાનું પરિણામ મળતું નથી. આપણી સાધના ફળતી નથી. નિત્યતા જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમને એક સરસ દૃષ્ટાંત આપ્યું છે કે સ્વામી કહે કે અમે જ્યારે નાના હતા ત્યારે ભાદરા ગામની અંદર એક કૂવો હતો, જૂનો કૂવો. એમાં પાણી હતું, પણ પાણી ઉપર લીલ છવાઈ ગઈ હોય. એટલે પછી બધા બાળકો રમતા હોય તો રમતા રમતા શું કરે કે ઉપરથી પથ્થરો નાખે, અને પથ્થરો નાખે એટલે કૂવામાં લીલ હોય ખસી જાય, પાણી ચોખ્ખું થઈ જાય. પરંતુ થોડીક વાર થાય તો પાછું પાણી ભેગું થઈ જાય. ફરી પથ્થરો નાખે તો પાણી દૂર થાય, પણ ફરી પાછું ભેગું થઈ જાય. દૃષ્ટાંત આપીને સ્વામીએ સિદ્ધાંત કહ્યો કે જ્યારે આપણે કથા સાંભળીએ, જ્યારે આપણે કંઈક વાંચન કરીએ, જ્યારે આપણે કંઈ પ્રાર્થના કરીએ, સ્મૃતિ કરીએ, ભગવાન સંબંધી આપણે કોઈ આહનિક કરીએ, તો એ વખતે વ્યવહાર ખસી જાય છે, જગતના સંકલ્પો હટી જાય છે. પરંતુ એ કથા વાર્તા પૂરી થઈ, ભગવાનની વાત પૂરી થઈ અને પાછા આપણે વ્યવહારમાં જોડાઈએ એટલે પાછો માયાનું આવરણ ઉપર આવી જાય છે. તો આનો ઉપાય શું? લીલ ખસી જાય છે ને પાછી ભેગી થઈ જાય છે. એ લીલ ખસેલી ને ખસેલી રહે એના માટે શું કરવું જોઈએ? વારંવાર પથ્થર નાખવા જોઈએ. લીલ ભેગી થાય એ પહેલાં બીજો પથ્થરો નાખી દેવાનો, ભેગી થાય પહેલાં ત્રીજો પથ્થરો નાખી દેવાનો. એવી રીતે આપણે આહનિક કરીએ, રોજ કરીએ તો શું થાય કે જો એ જગત પાછું ભેગું થવાનું હોય, ફરી એક કથા, આરતી કે વાંચન એવો કોઈ યોગ આવી જાય એટલે પાછી માયા છે એની લીલ ખસી જાય. તો સાતત્ય એ બહુ જરૂરી છે. રોજ આની અંદર ઘણી વખત એક પ્રશ્ન થતો હોય છે કે કેટલીક વાર એવું થાય કે આપણને મૂડ ના હોય, કારણ કે આપણા અંતરની અંદર પણ રજોગુણ, તમોગુણ, સત્વગુણના સાયકલ ચાલતા હોય છે. તો કોઈક વખત આપણને પૂજામાં બરાબર મન લાગી જાય, મજા આવી જાય,
કોક વખત છે ને મનમાં બધા વિચારો ચાલતા હોય અને આપણી પૂજામાં બરકત ના આવે, ન કરવા જેવી પૂજા થાય. તો એવા સમયે આપણને કેટલીક વાર વિચાર આવે કે આવું કરવું એના કરતાં ન કરવું સારું. આ આરતી હું કરવા બેસીશ ને મારું મન અત્યારે રહેવાનું નથી, એના કરતાં આરતી ન કરવી સારી. મન વગર શું કામનું? અને ઘણી વખત બધું યંત્રવત થઈ જાય, એટલે મશીનની જેમ થયા કરે, અંતરમાં ન થાય તો એનો શું મતલબ? તો એના કરતાં ન કરવું સારું. જ્યારે મન હોય ત્યારે કરવું સારું. આવો એક પ્રશ્ન એક શિબિરની અંદર પૂછાયો હતો. એ વખતે મુંબઈના પૂજ્ય કોઠારી બાપા, એમની સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ બાજુમાં જ વિરાજમાન હતા. 2000ની સાલની વાત છે, ગાંધીનગરની. પ્રશ્ન એવો હતો કે અમે હાનિ કરીએ છીએ પણ ઘણી વખત હાનિક યંત્રવત થઈ જાય છે, તો એ વખતે શું કરવું? હવે કોઠારી સ્વામી એ પ્રશ્નનો જવાબ આપવાના હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે વચમાંથી કીધું, માઇક પોતે હાથમાં લીધું અને સ્વામી બાપાએ વિશિષ્ટ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભલે આહનિક યંત્રવત થતું હોય, યંત્રવત થાય તો યંત્રવત પણ કરવું. પ્રમુખ સ્વામી મહારાજના એ શબ્દોનું અત્યારે આપણે સ્મરણ કરીએ, શ્રવણ કરીએ અને શું સમજાવવા માગે છે એનો આપણે વિચાર કરીએ. આપણે દેહની ક્રિયા બધી યંત્રવત જ થાય છે. ખાવું, પીવું, બેહવું, ઉઠવું, ઊંઘવું યંત્રવત થાય છે ને, તો એ કરીએ છીએ. કંટાળો આવે છે કોઈ વિચાર નથી મારે જાડે ફરવા નથી જવું, તરત જ જવાનું થઈ જાય તો ઉપડીએ છીએ. યંત્રવત જ છે બધું. ખાવું એ યંત્રવત છે, સૂવું યંત્રવત છે, બીજી વાતો કરી યંત્રવત છે. એમાં ક્યાં કંટાળો આવે છે? એમાં ક્યાં કોઈ જાતનું થાય? એમ આ જો ભલે યંત્રવત થાય એનો વાંધો નથી, પણ આમાંથી તમને તેજ આવશે, આમાંથી તમને પ્રકાશ થશે. એક દિવસ એવો આવે કે જેથી એક દિવસની અંદર આપણને આખું અંતસ્કરણ આપણને એ બધું યંત્રવત ના લાગે પણ મહિમા સહિત લાગશે. મૂકી જ ના દેવું એમ કહું. યંત્ર થયું હું ઉપવાસ કરું છું, મારે કંઈ બધું બળ તો આવતું નથી, પણ ઉપવાસ કરવો, ભજન કરવાનું તો કરવાનું જ, દર્શન કરવાનું એટલે કરવાનું જ. યંત્રવત થાય એવું મનમાં નહીં રહે. યંત્રવત થાય ભલે તમને લાગે કે યંત્રવત થાય છે, આમાં કંઈ દેખાતું છે ને આટલો, પણ એક દિવસ દેખાય છે. મોટા પુરુષના વચન છે, આપણે સજીમાનનું વચન છે, એના ઉપર આપણે વિશ્વાસ રાખીને કર્યા જ કરવું. એ કહે છે માટે કરવું છે, બસ. બીજું શું? આપણને ના સમજાય, ન દેખાય, કશું ના થાય તો પણ એક મોટા પુરુષ જોગી મારે કહ્યું ભજન કરવું એટલે કરવું. મહારાજે કહ્યું કે ભજનમાં ગુણા છે, ભજનમાં જેવો માલ છે દુનિયામાં નથી, બ્રહ્માંડમાં નથી. એ કહે છે એટલે કરીએ છીએ. એ મોટા પુરુષનું વચન પાડો તો એ તમારું મન થઈ જાય છે. ભલે અહીં કશું ના દેખાતું હોય તો, પણ નથી પછી શું એવું માનીને મૂકી દો, પછી આમાં કંઈ થતું નથી. આપણે એવાની વાત ધગોડ જેવા રહીએ છીએ, પથ્થર જેવા રહીએ છીએ, એમાં પણ થાય ના થાય, પણ થશે. તમે એમને કરે જ રાખો. જેમ ખાવા પીવાની ક્રિયા છે એ કરીએ છીએ, એમાં નથી મનમાં એ થતું ચાલે છે તો આ જ તમને કરો. આ બધી ધીરે ધીરે પછી આત્માનો પ્રકાશ એમાંથી થવાનો છે, એ 100% છે. કારણ કે આપણે જે પુરુષ મળ્યા છે સાચા છે, એમને આપેલું જ્ઞાન સાચું છે, એમની વાતો સાચી છે, એમાં વિશ્વાસ રાખીને કરો. વિશ્વાસ એ વાહન ચાલે છે. એમાં આ બધું વિશ્વાસનું કામ છે, શ્રદ્ધાનું કામ છે. આ બધી વસ્તુ એવું છે. મોટા પુરુષને ભગવાનના વચનોમાં 100% વિશ્વાસ રાખીને મંડે જ રહેવું અને અંતે સુખદાયક થવાનું છે. એ પણ વાત સાચી છે. એટલે મનમાં મરપ રાખવી નહીં. કામકાજ કરવાની અંદર આપણે જે ભજન કરવું, કથા વાર્તા કરવી, કારણ કેટલો બધો આગ્રહ રાખ્યો. તમે જો શ્રીજી મહારાજે કથા ચાલુ જ રાખતા હતા, ગુરુનાથ સ્વામી 8 પુરાણ રાખતા હતા, જોગી મહારાજ તો અખંડ, સાચી મહારાજ કારખાનો કરવાનું ત્યાં બેસીને કથા વાર્તા કરતા. પણ એ કથા કરતા વાર્તા ભજન કર્યા જ કરતા હતા. એનું કારણ છે કે આમાંથી જ બધું પરિવર્તન થવાનું છે. આપણું પરિવર્તન આખું એમાંથી થવાનું. એનો જેટલો આગ્રહ રાખ્યો એટલું જ. એટલે એમને જે કર્યું છે અને એમને ભારપૂર્વક કહ્યું છે કે આ કરશો તો તમારા રૂડા ગુણ આવશે, તે રૂડા ગુણ આપણે કર્યા કરવું. એ ભલે યંત્રવત થાય પણ રૂડા ગુણ એમાંથી જ આવશે. શાંતિ એમાંથી જ થશે, આનંદ એમાંથી જ થશે, અક્ષરધામ એમાંથી જ પ્રાપ્ત થશે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે મન ન રહે એના કરતાં ન કરવું સારું. સ્વામી બાપા કહે છે ભલે મન ન રહે તો પણ કરો. મન રહે એ તો ઉત્તમ છે, પણ કદાચ મન ન રહેતો હોય તો પણ તમે ચાલુ રાખો, એમાં પણ લાભ છે. જેમ દૈહિક ક્રિયાઓ થાય છે એમ પણ કરો તમે. સાંઈ બાપાએ કહ્યું કે આપણા માટે આ તો આજ્ઞા છે, અને જો આપણે આજ્ઞા પાળશું તો એમાંથી અંતર શુદ્ધ થશે. બાપાએ કીધું આમાંથી જ શાંતિ થવાની છે, આમાંથી જ આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થવાનો છે, આનાથી જ અંતરમાં પ્રકાશ થવાનો છે. તો આ સાતત્ય એ નિત્ય સાધનાની અંદર ખૂબ જ જરૂરી છે. રોજ કરવું, રોજ પૂજા થવી જોઈએ, રોજ 2 ટાઈમ આરતી થવી જોઈએ, અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ ઘર સભા થવી જોઈએ, રોજ વચનામૃત અને સ્વામીની વાતોનું વાંચન થવું જોઈએ. આ નિત્ય સાધના છે.
બીજી વસ્તુ આમાં જરૂરી છે ગુણવત્તા. હવે જ્યારે આપણે ભક્તિ માટે સમય કાઢેલો જ છે તો પછી એ સારામાં સારું થાય એનો પણ આપણે વિચાર કરવો જોઈએ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એવું કીધું છે, પણ એને સુધારીને કોઈ એવું કહ્યું કે પણ એ કહેવતને સુધારી અને કોઈ એવું કહ્યું કે પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે કે આપણે જેમ તેમ પ્રેક્ટિસ કરશું તો આપણે પરફેક્શન તરફ નહીં જઈએ, પણ દરેક પ્રેક્ટિસને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. રોજની પૂજા પરફેક્ટ કરવા પ્રયત્ન કરીએ, રોજની આરતીને પ્રત્યેક પરફેક્ટ કરવા પ્રયત્ન કરીએ, રોજના આપણા વચનામૃત અને સ્વામીની વાતોને પરફેક્ટ કરવા પ્રયત્ન કરીએ, તો એ પ્રેક્ટિસ આપણને આગળ જતાં જતાં આધ્યાત્મિક પરફેક્શન તરફ, પૂર્ણતા તરફ લઈ જાય છે. તો આપણે જ્યારે ભક્તિ સંબંધી સાધના કરતા હોઈએ ત્યારે કયા એવા મુદ્દા છે જે આપણને પરફેક્શન તરફ લઈ જાય? એમાં પણ જ્યારે આપણે વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુહરિના વચનોનો વિચાર કરીએ તો આપણને 3 બાબતો મળે છે કે જે કંઈ સાધના આપણે કરીએ એ મહિમા સાથે કરીએ, બીજું પ્રીતિ સાથે કરીએ, ત્રીજું એકાગ્રતાથી કરીએ. મહિમા, પ્રીતિ, એકાગ્રતા. દાખલા તરીકે આપણે આરતી કરવા માટે બેઠા છીએ તો આરતી વખતે મહિમાનો વિચાર આવે તો આપણી આરતી બદલાઈ જાય. મહિમાનો વિચાર એટલે કોની આરતી કરીએ છીએ વિચાર. મહિમાનો વિચાર એટલે જેમની આરતી કરું છું એ ભગવાન સાક્ષાત મારી સામે હાજર છે વિચાર. મહિમાનો વિચાર એટલે હું જે આ આરતી રૂપી ક્રિયા કરું છું એ સામાન્ય ક્રિયા નથી, હું બહુ જ અગત્યનું કામ કરું છું એવો વિચાર. આહનિકની ક્રિયાનું પણ મહત્વ, જેમની આપણે ઉદ્દેશીને ક્રિયા કરીએ છીએ એ ભગવાન અને ગુરુનું પણ મહત્વ, અને એમની પ્રત્યક્ષ સન્નિધિનો ભાવ, આ આહનિકમાં આવે છે. તો મહિમા. બીજી વસ્તુ છે પ્રીતિ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભક્તિ કરવી તે કેવી રીતે કરવી? તો શુષ્ક મનથી ન કરવી, પરંતુ રોમાંચિત ગાત્ર થઈને કરવી, ગદગદ કંઠ થઈને કરવી. તો એ પ્રેમનો ભાવ છે. પ્રેમને હૃદયમાં ધારીને આપણે કરીએ ત્યારે એ સાધના ઊંચી કોટીની બને છે. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. યુ કેન નોટ ફેલ ઇફ યુ ફર્ગેટ એવરીથિંગ એલ્સ એન્ડ એવરીવન એલ્સ. આપણે બધું ભૂલી જઈએ અને બધાને ભૂલી જઈએ ને તો કોઈ દિવસ નિષ્ફળતા આવે નહીં. એકાગ્રતા એટલે બધું જ ભૂલી અને આપણે જે સાધના કરવા બેઠા છીએ તન્મય થઈ જઈએ. હવે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો આ પ્રશ્ન આપણા માટે મોટો છે. આપણું મન તો બહુ જ ચંચળ છે. જ્યારે આપણે પૂજા કરવા બેઠા હોઈએ સવારમાં તો આખા દિવસના પેન્ડિંગ કામનું પ્લાનિંગ એ વખતે જ થાય છે. યાદ આવવા માંડે. અમથા કામ યાદ ન આવે, પણ જો તમે હાથમાં માળા પકડો તો યાદ ના આવતો ને એવા કામો યાદ આવવા માંડે. અરે હજી તો આ કામ બાકી છે, હજી મારે આ બાકી છે, આને આ કહેવાનું છે, આને આ મળવાનું છે, આને આ ફોન કરવાનો છે. તો શું કરવું? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વર્ષો પહેલાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એક શિબિરની અંદર કે સ્વામી, અમે જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે અમારું મન રહેતું નથી, બધે ફર્યા કરે છે, તો અમારે શું કરવું? પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એનો સુંદર જવાબ આપ્યો હતો. આપણે એમના જ મુખે એ જવાબને સાંભળીએ. મને તો બહુ પ્રશ્ન નથી રહેતો. બાપાને દયા છે એટલે પૂજામાં બેસું ને આહ્વાન મંત્ર કરું તો પહેલા યોગીઓ પ્રમુખ સાહેબ ઉભા જ હોય, રૂમઝૂમ કરતા કાન મારે ઘેરાવ, તરત જ પૂજામાં આવી જાય. અને તે વખતે મને બહુ વિચાર હોય છે, મારે કાંઈ બાકી જ નથી, કરવાનું નથી, કોઈ કામ બાકી નથી, ફક્ત પૂજા. સ્વામી આયા છે સામેથી દયા કરીને, એમની સાથે વાર્તાલાપ છે, ગોષ્ઠીને રમવાનું બસ કરવાનું છે. તો પૂજાની અંદર રમું છું પ્રમુખ સાહેબ સાથે. એટલે એમાં માનસીનો ભાગ આવે અને કુંડમાં પડીએ અંદર, ગરમ કુંડ, ગરમ પાણી કુંડમાં, એટલે સ્વિમિંગ પુલ, ગરમ હુંફાળું પાણી હોય
આમ યોગી આપણને બહુ તરતા નતો આવડતું, બિલકુલ નહીં, પણ તો અમને તરાવું તરે બે અંદર આવે. યોગી આપણને પ્રમુખ સાહેબ બે ને ઘડીકમાં પ્રમુખ સાહેબ કંઈક યોગી આપણને એક જ લાગે. આમ તરતા હોય ડૂબકી ખાય નહીં, ગુલાટ સાંઈ બાપા ખાય એ આપણે દર્શન કરીએ અમે માનસીમાં. પછી પેલું લૂછી લઈએ, આ બધું કરીએ, કે નાસ્તો તૈયાર હોય બધું બેસાડી દઈએ કરે. એટલે ટૂંકમાં મનમાં શું જડતાય છે, કઈ બાકી નથી, એ વધારે કામ કરે છે. કાંઈ બાકી નથી, કાંઈ કરવાનું, આટલું હાથ ફેલાવવાનું બાકી નથી, અહીંથી અહીં લઈ જવાનું બાકીમાં જ છે. આ મોટા પુરુષ સાથે વાતો કરવાની, બેસવાનું, એ આ પૃથ્વી પર આયા છે એટલે એમની સાથે રમવાનું, જમવાનું એ બધું. એટલે માનસી અંદર નવડાવીએ, ધોડાવીએ, આ કરીએ. અને આમ ખૂબ આપણે આમ મનમાં કેફને બળ રહે, બહુ દયા કરી છે. ક્યાં પત્તો ખાયો તો આપણે ક્યાં ને ક્યાં ડૂબકા ખાતા હતા. એટલે આ રીતે રહે. એટલે મૂળ શું છે, પૂજામાં બેસો ને તમે, આ 1000 મારે કઈ બાકી જ નથી. આ વિચાર કરે કઈ બાકી છે, કઈ કરવાનું છે, એટલે મનજી કાકા દોડી જાય. કઈ બાકી જ નથી, આ જ બાકી છે. પૂજા કરવા બેઠો એ જ બાકી છે, કઈ બાકી જ નથી. મહાન સ્વામી મહારાજે આપણને સમજાવ્યું. સ્વામી પોતાની વાત કરી. સ્વામી કહે છે કે હું એ સમયે એવો વિચાર કરું છું કે મારે કાંઈ બાકી નથી, બધું થઈ ગયું છે. અત્યારે તો જે ભગવાન અને સંત મારી સામે આવ્યા છે, તો મારે એમની સાથે વાતો કરવાની છે, એમની સાથે ગોષ્ઠી કરવાની છે, એમની સાથે રમવાનું છે, આ આનંદ માણવાનો છે. અત્યારે મારે કાંઈ કરવાનું નથી. કેટલી મોટી વાત સ્વામી આપણને સમજાવી. આપણે આખો દિવસ માથે ભાર લઈને ફર કરીએ છીએ, પણ એ સમય ભાર મૂકવાનો છે. ભગવાન આપણી પાસેથી એવું ઈચ્છે છે કે સમયે આપણે બધા ભાર છોડી દઈએ અને ભગવાન અને સંત આપણી સામે આવીને ઊભા છે એમની સામે ધ્યાન રાખીએ. સાથે સાથે સ્વામીએ સાંખ્યની વાત કરી કે બધુંય રાખ છે, બધુંય રાખ છે. તો આપણી સફળતાઓ, નિષ્ફળતાઓ, આપણા સુખ અને દુઃખ, આપણા સન્માન અને અપમાન, બધુંય રાખ છે. તો છે શું? આત્મા અને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમ, બીજું કાંઈ નથી. તો સાંખ્યથી અને ભગવાન અને સંત આવ્યા છે તો મારે બીજું કાંઈ કરવાનું નથી, એવા વિચારથી આપણે આહ્નિકની અંદર ગુણવત્તા વધારવાની છે, મહિમાથી, પ્રીતિથી અને એકાગ્રતાથી. તો આ રીતે આપણે જોયું કે આપણે વ્યવહારની સાથે જે આધ્યાત્મિક સાધના કરવાની છે, એમાં પહેલો મુદ્દો છે વ્યવહાર એટલે કે પ્રવૃત્તિ અને સાધના, જેની અંદર આપણે જોયું કે પ્રવૃત્તિના સમયે પ્રવૃત્તિ તો આખો દિવસ ભલે આપણે કરીએ, પણ સાધનાનો સમય સાધના માટે ફાળવી દઈએ અને રોજ કરીએ અને એ વ્યવસ્થિત કરીએ તો આપણને આપણી આધ્યાત્મિક પ્રગતિ અનુભવાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એમની વાતોની અંદર, સ્વામી કહે છે કે લખવું ભણવું તે તો ઠીક છે, ભક્તિનું શરૂ આવતું નથી. સ્વામી આ જગ્યાએ પ્રવૃત્તિ માટે ભક્તિ શબ્દ વાપરે છે કે આપણે લખીએ, ભણીએ, પ્રવૃત્તિ કરીએ, બરાબર છે, પણ એ એન્ડલેસ છે. તમે 24 કલાક પ્રવૃત્તિ કરો તો 24 કલાક ઓછા પડે એમ છે. એટલે સ્વામી કહે છે માટે બબે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરવી, બબે ઘડી આત્મા અનાત્માનો વિચાર કરવો, બબે ઘડી રટણ કરવું. જો આવી રીતે આપણે નિયમ રાખીને કરીએ તો સ્વામી કે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, એવો આપણને અનુભવ થાય. તો આપણા દૈનિક ક્રમની અંદર આપણે સાધનાને ગોઠવવી, એ છે પ્રવૃત્તિ અને સાધના. આ પહેલો મુદ્દો થયો. હવે આપણે બીજા મુદ્દા પર જઈએ છીએ, એ છે પ્રવૃત્તિ માં સાધના. જૂનાગઢમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યની અંદર જાગા ભક્ત ઉત્તમ સાધક તરીકે સ્વામીની આજ્ઞા પાળીને પોતે પ્રવૃત્તિ અને સાધનાનું બેલેન્સ કરતા હતા.
એમને વિચાર એવો હતો કે મારે અખંડ ધ્યાનમાં બેસવું છે, પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ના, તમારે કેવળ ધ્યાનમાં બેસવાનું નથી, તમારે આ પથરા ઘડવાની સેવા કરવાની છે. સ્વામીની આજ્ઞા થઈ એટલે પથરા ઘડવાની સેવામાં મંડી પડ્યા, દિલ દઈને મંડી પડ્યા. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા, જોયું જાગા સ્વામી એકદમ એકાગ્ર થઈને આ પથ્થર ઘડી રહ્યા છે. જાગા ભક્તનું ધ્યાન ગયું ત્યારે ઊભા થઈ ગયા, સ્વામીને આવકાર્યા, એક પથ્થર ઉપર આસન પાથરી આપ્યું, સ્વામીને ત્યાં વિરાજમાન કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે આટલા સરસ પથ્થર તમે ઘડો છો, પણ ભજન થાય છે? એટલે જાગે સ્વામી કીધું, ના સ્વામી, હું તો પથ્થર ઘડવામાં એવો મંડી પડ્યો છું, ભજનનું તો કંઈ યાદ રહેતું નથી. ત્યારે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે 60-70 રોજ પથ્થર ઘડો છો, એને બદલે 40-50 ઘડાય તો વાંધો નથી, ભલે થોડા ઓછા ઘડાય, પણ તમે ટેવ એવી પાડો, ભજન કરતાં કરતાં ક્રિયા થાય. અને પછી સ્વામીએ કીધું કે ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે. ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું રહે. અંતરમાં ટાઢું જોઈને મોટા સાધુ રાજી થાય, અને જો મોટા સાધુ રાજી થાય તો જીવ સુખ્યો થઈ જાય. આપણને આ નવી એક ટેવ પાડવાની વાત સ્વામીએ કરી છે. ઘણી બધી આપણી ક્રિયાઓ દિવસ દરમિયાન એવી હોય છે, જો આપણે ધારીએ તો ભજન કરતાં કરતાં ક્રિયા થઈ શકે. અમુક વખત ક્રિયાની વચ્ચે એવા નાના નાના અવકાશો આવતા હોય છે, એ સમયની અંદર જો આપણે અનુસંધાન હોય તો ભક્તિ કરી શકીએ, સહજ ભજન કરી શકીએ. શિવલાલ શેઠ, એમની એવી રીત હતી, પોતે દુકાન ચલાવતા, મોટો વેપાર ચલાવતા, પણ વચનામૃતનો ચોપડો બાજુમાં રાખતા. કોઈ ગ્રાહક આવે તો એને સંભાળે, એની સાથે વ્યવહાર કરે, પણ ગ્રાહક જતો રહે અને બીજો ગ્રાહક આવે, વચ્ચે થોડોક સમય મળે તો શું કરે? એ થોડાક સમયની અંદર વચનામૃતનો ચોપડો ખોલે. તો આ ટેવ પડી શકે છે. એક વખત બોટાદથી ગઢડા જવાનું હતું. શિવલાલ શેઠ હતા, એમના પિતાશ્રી ભગાદોશી હતા, એમના મિત્ર હતા. 3 જણા ગાડામાં બેસીને નીકળ્યા, પણ ભગાદોશી અને એમના મિત્રે તો બંને રસ્તાની અંદર તો છેક સુધી અલક મલકની વાતો કરી, કોઈકના ખેતરની વાત કરી, આના ખેતરમાં કેટલો પાક થશે ની વાત કરી, એનો કેટલો ભાવ આવશે ની વાતો કરી, મોંઘવારીની વાતો નીકળે, રાજકારણની વાતો નીકળે, એટલે એકમાંથી બીજી વાતો તો નીકળ્યા જ કરે. ગઢડા આવી ગયું. શિવલાલ શેઠ તો માળા ફેરવા બેસી ગયા હતા, છેક સુધી માળા ફેરવી. ગઢડા આવ્યું ત્યારે એમણે પોતાના પિતાને કીધું કે બાપુજી, તમે આટલી બધી ચર્ચા કરી, તમારા ઘરમાં કેટલું અનાજ આવ્યું? એ કહે કે આ તો ટાઈમ પાસ કર્યો. શિવલાલ શેઠે કહ્યું કે મારે આટલી માળા થઈ, 3 કલાક માળા કરી તો મારે 500 માળા થઈ ગઈ, ભજન થયું, અને તમે શું કર્યું? આ એક જાણપણાની વાત છે. આપણે નવરાશ પડે તો મોબાઈલ ફોન મચેડીએ, જે તે જોયા કરીએ, ગ્રામ્ય વાર્તા કરીએ, બેસી રહીએ, પણ એ સમયનો ઉપયોગ કરીએ તો આપણી પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે નાના નાના ટાઈમ સ્લોટ્સનો ઉપયોગ કરીને પણ આપણે ભક્તિ કરી શકીએ છીએ. બીજી વસ્તુ એવી છે કે અમુક પ્રવૃત્તિ એવી હોય છે જેમાં પેરેલલી ભક્તિ થઈ શકે, પેરેલલી ભજન થઈ શકે. દાખલા તરીકે આપણી દૈહિક ક્રિયાઓ તો એવી ક્રિયા છે જેની સાથે આપણે ધારીએ તો આપણે સાથે સાથે ભક્તિ કરી શકીએ. ઘણા લોકો ટ્રાવેલિંગની અંદર કથા સાંભળે છે, ઘણા લોકો નાતા નાતા ભજન કરે છે કે ભજન સાંભળે છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલે છે. કુંડળની અંદર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા અને બધા એમની સાથે બધા ભક્તો દરબારો ભેગા હતા, અને પછી ત્યાં નદીમાં સ્નાન કરવા પડ્યા ગુનાની અંદર. તો મહારાજ થોડીક વારમાં સ્નાન કરીને બહાર આવ્યા, પણ અમુક લોકો તો બધા આગળ નીકળી ગયા નાહવા માટે. બહુ ધમાલ કરી, બહુ આનંદ કિલ્લોલ કર્યો. પૂરું થયું અને પછી મહારાજ સભામાં બેઠા હતા, ત્યાં પછી નાઈ નાઈને બધા આવવા માંડ્યા. મહારાજને પગે લાગવા જાય ને તો મહારાજ કે દૂર ખસો, નજીક ના આવો. અરે મહારાજ પગે નથી લાગવા દેતા. મહારાજ કે તમે બધા અશુદ્ધ છો. અરે મહારાજ હજી હમણાં નાઈને સીધા આવીએ છીએ, અશુદ્ધ શાના? મહારાજ કે ના, તમે પાણીમાં નથી નાયા, તમે લોહીમાં નાયા છો. અરે મહારાજ કેમ આમ કહો છો? મહારાજ કે બોલો, ભગવાનને સંભાળીને નાયા હતા?
ભજન કરતાં કરતાં નાહ્યા હતા એટલે બધા એકબીજાનું મોઢું જોવા માંડ્યા. એ વખતે મહારાજે કહ્યું, ભગવાનને ભૂલીને સ્નાન કરવું એ લોહીમાં સ્નાન કરવા બરાબર છે. તો આપણી ક્રિયા, હવે દાખલા તરીકે આજે જ સવારે આપણે સ્નાન કર્યું, તો આપણે ભજન કર્યું હતું કે નહોતું કર્યું? આપણે સ્વામિનારાયણ સ્વામી બોલતા હતા, અથવા તો આપણે ઈષ્ટદેવને યાદ કરતા હતા, અથવા તો મહારાજ નાવ, સ્વામી નાવ એવી રીતે સ્મૃતિ કરતા હતા? તો કેમ નહોતા કરતા? જો ન કરતા હોય તો એનું કારણ શું હતું? આપણે બહુ બિઝી હતા? ના, એવું કાંઈ નહોતું, પણ નક્કી નહોતું કર્યું. જો નક્કી ન કરીએ તો વર્ષો જતા રહે, એ ટેવ પડતી નથી, એ ટેવ પાડવી પડે છે. જો આપણે સહજ ક્રિયાઓની અંદર આપણી સાધનાને વણી લેતા જઈએ તો એવું નથી હોતું કે સ્પેશિયલ ટાઈમ કાઢવો જ પડે, ભેગું થઈ શકે છે. એટલે જેવી રીતે પ્રવૃત્તિ અને સાધના અગત્યની છે, એમાં પ્રવૃત્તિમાં સાધનાનો દોર ચાલતો રહે એ પણ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જો આવી રીતે આપણે દિવસ દરમિયાન હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, ઉઠતા બેસતા ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરીશું તો જ્યારે પ્યોર ભજનમાં બેસીશું ને ત્યારે વૃત્તિ રહેશે. પણ આખો દિવસ જો આપણે આવી વૃત્તિ નહીં રાખી હોય, આવો અભ્યાસ નહીં કર્યો હોય, આવું વલણ નહીં રાખ્યું હોય, તો પછી ભજનમાં બેસીશું ત્યારે પણ વૃત્તિ સ્થિર થશે નહીં. એટલે પ્રવૃત્તિની સાથે ભજનનો કે સાધનાનો દોર ચાલતો રહે એ પણ જરૂરી છે. આ બીજો વિભાગ થયો. પહેલું હતું પ્રવૃત્તિ અને સાધના, બીજું છે પ્રવૃત્તિમાં સાધના, અને હવે આવે છે પ્રવૃત્તિ એ જ સાધના. સાચી રીતે પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિ પોતે જ સાધના બની જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને 18મા અધ્યાયમાં કહ્યું, સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતાના કર્મમાં જે અભિરત થાય તો પછી એ કર્મ એ સાધના બની જાય છે. પણ કેવી રીતે? તો એના માટે પ્રવૃત્તિની પાછળ રહેલી સમજણો, પ્રવૃત્તિ વખતે આપણા અંતરમાં શું ચાલે છે, કયા હેતુથી આપણે આ ક્રિયા કરીએ છીએ, શું સમજીને કરીએ છીએ, એના આધારે આખી બાજી બદલાઈ જાય છે. આંતરિક સમજણ એ આપણી પ્રવૃત્તિને ભક્તિ બનાવી દે છે, સાધના બનાવી દે છે. આપણે આ વિષયની અંદર 2 મુદ્દાઓ જોવાના છીએ કે કઈ આંતરિક સમજણ આપણા કર્મને સાધનારૂપ બનાવી દે છે. તો પહેલી સમજણ છે ભગવાનને કરતા હરતા માનવાની સમજણ, ભગવાનના સર્વકર્તાપણાનું અનુસંધાન. આ ભગવાનના સર્વકર્તાપણાનું અનુસંધાન એને સ્વામિનારાયણ ભગવાન કેટલું મહત્વ આપે છે. ગઢડા મધ્યના 21મા વચનામૃતમાં મહારાજે કીધું કે વ્યાસજીના કરેલા સર્વ શાસ્ત્રોનો હું તમને સાર આપી દઉં છું. મહારાજ કહે છે સર્વ શાસ્ત્રમાંથી આટલું અમે કાઢ્યું છે. કયું? કે જીવના કલ્યાણને માટે એક જ વાત છે, ભગવાન સર્વ કરતા હરતા છે અને એ ભગવાન પ્રગટ છે. પ્રથમના 27મા વચનામૃતમાં મહારાજે એ જ વાત કરી છે કે ભગવાન ભજવાની સર્વની ઈચ્છા છે, સમજણમાં ફેરે છે. એ સમજણ કઈ? તો મહારાજે કહ્યું જેટલા કંઈ આશ્ચર્ય થાય છે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યા થાય છે, એ વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો નથી. તો આપણે જે કંઈ ક્રિયા દુનિયામાં જોઈએ છે, બીજાની, આપણી, જે કંઈ આપણી આજુબાજુ થતી ઘટનાઓ જોઈએ છે, એની અંદર ભગવાનને કરતા સમજવા, પ્રવૃત્તિની અંદર ભગવાનના કરતાપણાની સ્પષ્ટતા થાય છે, દ્રઢતા થાય છે. પ્યોરલી આપણે કરતાપણા ઉપર જઈ શકીએ છીએ. નહીંતર ઘણીવાર શું થાય છે કે આપણે થિયરીમાં તો બોલી છે ભગવાન કરતા છે, હા ભગવાન કરતા છે, પણ પ્રવૃત્તિની અંદર તો એ ભગવાનના કરતાપણાના સમજણની બરાબર કસોટી થાય છે. આપણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન સામું પણ જોઈએ છે, આજે મહાન સ્વામી મહારાજના જીવન સામું જોઈએ છે, તો આપણને દેખાય છે કે એ કઈ રીતે પ્રવૃત્તિ કરે છે. ક્ષણ માત્ર ભગવાનના કરતાપણું ભૂલતા જ નથી. જ્યારે પણ પોતે પ્રવૃત્તિમાં જોડાયા છે ત્યારે એમના મનની અંદર સતત અનુસંધાન રહે છે ભગવાનના કરતાપણાનું. કઈ રીતે? તો પહેલું તો આપણે એ જોઈએ કે જ્યાં પણ દુનિયામાં જે કાંઈ થાય છે એ બધું કરનાર
ભગવાન જ છે. કોઈ પણ આશ્ચર્ય દુનિયામાં જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને હરિભક્તો નાયગ્રા ફોલ્સ જોવા લઈ ગયા. તો નાયગ્રા ફોલ્સ અદ્ભુત હતો. બાપાએ ત્યાં પુષ્પો છાંટ્યા, પ્રાર્થના કરી, પણ એમના મનમાં શું વિચાર ચાલે? પ્રમુખ સ્વામી મહારાજ કે આ નાયગ્રા ફોલ્સ આવો છે, એના બનાવનાર કેવા હશે? તો કોઈ પણ ક્રિએશન જોઈએ છે ત્યારે બાપાની નજર સીધી ક્રિએટર તરફ જતી રહે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. બધું જ ભગવાનનું કર્યું થાય છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, યદ્યત વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવ ચ. દુનિયામાં જે કંઈ સારું દેખાય છે તો એના માટે શું સમજવાનું? મમ તેજોંશ સંભવમ. એ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે, ભગવાનની કૃપાથી થયેલું છે, ભગવાનની શક્તિથી થયેલું છે. એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિથી અંજાઈ જવાની જરૂર નથી. એ વખતે ભગવાનને યાદ કરવા, એ ભગવાનને કરતાપણું માન્યું કહેવાય. બીજી વસ્તુ છે, જ્યારે કોઈ નાની કે મોટી મુશ્કેલીઓ આવે આપણને ત્યારે ભય લાગતો હોય છે, ચિંતા થતી હોય છે. એ વખતે ભગવાન સર્વ કરતા હરતા છે એમ માનીને નિશ્ચિંત રહીને આપણું કર્તવ્ય કરવું. ચિંતા એ આ અજ્ઞાનની નિશાની છે. જ્યારે કોઈ પણ વસ્તુની ચિંતામાં આપણે પડીએ છીએ ત્યારે ભગવાનનું કરતાપણું ભૂલીને કરીએ છીએ. પણ બધું કરનારે બેઠા છે, એ કરતા હરતા છે અને આપણે એમની છત્રછાયામાં છીએ. તો દાસના દુશ્મન હરિકેદી હોય ની જેમ કરશે એમ સુખદ થશે. નિશ્ચિંત થાય. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનના કરતાપણાને લીધે નિશ્ચિંત થઈ ગયા હતા. આપણે પ્રમુખ સ્વામી મહારાજ, મહાસ્વામી મહારાજના જીવનમાં જોઈએ છે કે ઘણી પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે હવે શું થશે? ગભરામણ થાય, ચિંતા થાય. આટલી મોટી સંસ્થા BAPS સંસ્થા છે અને એનો આટલો મોટો વિશ્વવ્યાપી વ્યવહાર ચાલે છે, તો ઘણા બધા પ્રશ્નો આવે. આંતરિક આવે, બાહ્ય આવે, ગેરસમજણના પ્રશ્નો આવે. તો ઘણી વખત થાય કે શું થશે? પણ એમના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા 2010ની સાલમાં ગાંધીનગરની અંદર. બાપા કે અત્યાર સુધી ભગવાને આપણી લાજ રાખી છે તો હજુ પણ લાજ રાખશે, માટે વિશ્વાસ રાખજો. તો આ વિશ્વાસ, ભગવાનના કરતાપણાના વિશ્વાસથી ચિંતામાંથી બહાર આવી જાય છે. બેઠા છે, રક્ષિષ્યતિ એથી વિશ્વાસઃ, એ મારા માથે બેઠા છે અને એમનું ધાર્યું થાય છે, તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજી વસ્તુ શું છે કે કોઈક અનિચ્છિત પરિણામ આવીને ઊભું રહે ત્યારે ભગવાનને કરતા માનીને સ્થિર રહેવું અઘરું પડી જાય છે. આપણે ન ધારતા હોય એવું બને, ન ઈચ્છતા હોય એવું બને. ક્યારેક આપણા શરીરમાં બને, ક્યારેક કુટુંબમાં બને, ક્યારેક આપણા ગામમાં બને, ક્યારેક આપણા દેશમાં બને, ક્યારેક વિશ્વમાં બને, ક્યારેક સંસ્થામાં બને. આપણે ન ઈચ્છતા હોય એવું જ્યારે આવીને બની રહે. આપણે સફળતા ઈચ્છતા હોય અને આવે નિષ્ફળતા. આપણે સન્માન ઈચ્છતા હોય ને આવે અપમાન. ત્યારે એ વખતે ભગવાનની ઈચ્છામાં રાજી રહેતા શીખવું ને એ ભગવાનને કરતાપણાનો માન્યા કહેવાય. ત્યારે એવા સમયે ભગવાનની ઈચ્છા સ્વીકારીને એમાં રાજી રહેતા શીખવું એ સાચી સમજણ કહેવાય. આપણે તો અનેક વખત બાપાના જીવનમાં એ જોયું છે. 1974ની સાલમાં બાપાને પહેલી વિદેશ ધર્મયાત્રા ગુરુપદે આવ્યા પછીની, એમાં જ્યારે પાછા આવવાનું થયું અને બહુ ખરાબ અપમાન વેઠીને પાછા આવવાનું થયું, ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા સ્થિર હતા, કેટલા પ્રફુલ્લિત હતા. એમને કોઈ ભય નહોતો. એ તો બરાબર, પણ ભગવાનની ભક્તિના વિચારમાંથી પાછા ન પડ્યા. રાતના 1:30 વાગે આવીને બાપાને વિચાર એ આવે છે, ઠાકોરજીને થાળ ન થયો. સવારમાં બીજે દિવસે 25 દંડવત ભગવાનને કર્યા. શા માટે? અરે ગઈકાલે અમે તમારું સાચવી ન શક્યા. ઠાકોરજીની વાત કરે છે, ભગવાનની. હવે આપણને થાય કે ભગવાન આપણું કામ ન કરે તો રે ભગવાન ભૂખ્યા. આપણે ક્યાં જાણી જોઈને અવ્યવસ્થા ઊભી કરી હતી? પણ ના, આપણે ભક્ત છીએ. ભગવાનની મરજીમાં આપણે રાજી રહેવાનું હોય છે અને આપણે તો ભગવાનની સેવામાં પાછી પાની કરવાની નથી. આવા ભક્તને ભગવાન વશ થયા વગર રહે જ નહીં. આવી રીતે જે ભગવાનની મરજીમાં રાજી રહે અને પ્રેમ ઓછો ન થાય, ભક્તિ ઓછી ન થાય, એને સ્વીકારીને એમાંથી વધારે ભક્તિ કેવી રીતે કરીશું કેવો વિચાર કરે, તો જ્યારે કંઈક અનિચ્છનીય પરિણામ બને ત્યારે એ વખતે પણ રાજી રહેવું એ ભગવાનને કરતા માને કહેવાય. પછી મોટી વસ્તુ તો એ છે, આપણાથી જે કંઈ કામ થાય એ કામ કરનાર કોણ છે? આપણને સફળતા મળે અને યશ મળે અને વખાણ થાય, એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આ બધું ભગવાનના પ્રતાપથી થયું છે. કરતા એ છે, આપણે ખાલી સાધન છીએ. એમની જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિથી થાય છે, એમના સંકલ્પે થાય છે, એ આપણે ભૂલી જઈએ છીએ. પણ બાપા ક્યારેય ભૂલતા નથી.
એમના ભવ્ય ભવ્ય સન્માનો થયા, એમને દુનિયામાં ઇતિહાસમાં નોંધાય એવી સફળતાઓ પ્રાપ્ત કરી, લોકોએ ખૂબ એમની પ્રશંસા કરી. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક પણ વખત, આ હું મહંત સ્વામી મહારાજના ઇન્વર્ટેડ કોમામાં બોલું છું શબ્દો, મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ માનતા જ નથી કે હું કરું છું. પછી એમણે વાત કરી, માની જ નથી શકતા કે હું કરું છું. આ ભગવાનના કરતાપણાનો સાક્ષાત્કાર છે કે જ્યારે આપણને દેખાય કે મારી બુદ્ધિથી મેં કર્યું, આ મારા પુરુષાર્થથી કર્યું. ના, આપણી બુદ્ધિને પુરુષાર્થ વાપરીએ તો બરાબર છે, પણ એવું ના માનવું કે મેં કર્યું છે. એમના જ સંકલ્પે થયું છે, હું તો ખાલી નિમિત્ત માત્ર બન્યો છું. 2004ની સાલમાં રાજકોટમાં પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા. એ વખતે ઓલ ઇન્ડિયા રેડિયોના ઓફિસર પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા હતા. એમને સ્વામીશ્રી પાસે વાત કરી કે સ્વામીજી, મને એક વાત સમજાતી નથી કે આપ ખાલી 6 ધોરણ ભણેલા છો અને આપના દ્વારા આટલા મોટા કામ કઈ રીતે થાય છે અને બધા ક્ષેત્રોમાં આપ કઈ રીતે ગાઈડન્સ આપી શકો છો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હસવા માંડ્યા અને પછી બોલ્યા કે સાહેબ, મને સમજાતું નથી કે કેવી રીતે થાય છે. પછી બાપાએ કહ્યું કે અમે તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છીએ. જેમ તમે તબલા કે હાર્મોનિયમ વગાડો, એ ઇન્સ્ટ્રુમેન્ટ પોતે નથી વાગતું, એને કોઈ બીજો વગાડે છે. એમ અમે ઇન્સ્ટ્રુમેન્ટ છીએ અને વગાડનાર તો બીજો છે. આ માસ્ટર કી છે. આને લીધે આપણે ભાર માત્રમાંથી નીકળી જઈએ. જે આપણને બોજ લાગે છે ને, કામ કરવાનો બોજ, એને લીધે તો પ્રવૃત્તિ સાધના નથી બનતી. પણ ભાર માત્ર ભગવાનને માથે મૂકી અને ઇન્સ્ટ્રુમેન્ટ બની, એમના સાધન બની અને આપણે બધી જ શક્તિ રેડી દેવી આપણા કાર્યમાં, એ આપણને પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું છે. તો સફળતાની અંદર પણ, કાર્યભારની અંદર પણ પોતાને નિમિત્ત માની અને ભગવાનને કરતા માનવા, એ સાધના છે. અને છેલ્લી અગત્યની વસ્તુ એ છે, ભગવાનને કરતા માનવા એટલે જ્યારે કોઈ બીજી વ્યક્તિ આપણું ખરાબ કરે, એ તો સ્પષ્ટ દેખાય છે, આ મને નડે છે, આણે મારું કામ બગાડ્યું, એવા વખતે પણ ભગવાન કરતા હરતા છે. પ્રમુખ સ્વામી મહારાજના અદ્ભુત વચનો છે, હું વાંચન કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ કોઈનું સુધારતુંય નથી ને કોઈ કોઈનું બગાડતુંય નથી. કરતા ભગવાન છે. તે જે કંઈ કરે છે ને કરાવે છે તે આપણા સારા માટે છે. ભગવાનને જ કરતા માનો તો શાંતિ, શાંતિ ને શાંતિ. દરેકમાં રહીને ભગવાન જ કરતા છે એમ માનીએ તો કોઈ સાથે ક્લેશ ન થાય, સંપ રહે, અહમ ન આવે, માન ઈર્ષા માર્યા ફરે, એ અડે જ નહીં. કોઈ કોઈનું સુધારતું નથી, કોઈ કોઈનું બગાડતું નથી, કરતા ભગવાન છે. જ્યારે કોઈ આપણને નડતું હોય એ વખતે એની શું તાકાત છે કે મારું કંઈ બગાડી શકે? ભગવાનની ઈચ્છા છે એટલે એ આટલું કરી શક્યા. અને ભગવાનની ઈચ્છા છે, એની ઈચ્છાથી જ મારા જીવનમાં આ મુશ્કેલી આવી છે. અને જો ભગવાનની ઈચ્છાથી આવી છે તો મારે કોઈની સાથે દ્વેષ કરવાની જરૂર નથી. સ્વામી બાપા કહે છે, શાંતિ, શાંતિ અને શાંતિ. રાગ દ્વેષ ન થાય, માન ઈર્ષા માર્યા ફરે. કેટલી અદ્ભુત સાધના છે. તો ભગવાનને કરતા માનીને આપણે પ્રવૃત્તિ કરીએ ત્યારે આપણને સફળતા નિષ્ફળતાનો ભાર ન લાગે, ત્યારે આપણને કોઈની સાથે રાગદ્વેષ નથી થતા અને ભગવાનનું અનુસંધાન રહે છે. તો એક સાધના આ છે. પ્રવૃત્તિ એ જ સાધના ક્યારે બને? જ્યારે ભગવાનને કરતા માનીએ ત્યારે. અને બીજી બાબત, પ્રવૃત્તિ એ જ સાધના ક્યારે બને? જ્યારે આપણે રાજીપાના વિચાર સાથે કરીએ ત્યારે. રાજીપાનો વિચાર એ ક્રિયાની હેતુની શુદ્ધિ છે. સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્યના 11મા વચનામૃતની અંદર વાત કરી છે કે જ્યારે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, એ ક્રિયા લૌકિક ફળની ઈચ્છાને છોડીને ભગવાન અને સંતની પ્રસન્નતાની ઈચ્છાથી કરીએ ત્યારે એ ક્રિયા, એ કર્મ ભક્તિ રૂપ થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત સમજાવતા કહ્યું છે કે ગૃહસ્થ માત્રને આ વાત સમજવાની છે કે ગૃહસ્થાશ્રમીને ઘણી પ્રવૃત્તિ કરવાની હોય, એમનો પોતાનો વ્યવસાય કરવાનો હોય, પોતાનું ઘર ચલાવવાનું હોય, જવાબદારીઓ નિભાવવાની હોય. આ બધી પ્રવૃત્તિ ભક્તિ રૂપ બનાવી દેવાની છે. કઈ રીતે? તો આ બધું જ ભગવાનનું છે.
માલિક એ છે, આપણે ટ્રસ્ટી છીએ. અને જો એમના ટ્રસ્ટી છીએ તો આપણે સરસ રીતે કરવાનો છે વ્યવસાય, સરસ રીતે ચલાવવાનું છે ઘર કુટુંબ. પણ શેને માટે? જ્યારે મને આ કર્તવ્ય ભગવાને સોંપ્યું છે તો મારે એમને રાજી કરવા છે. આપણે ત્યાં તો આજ્ઞાથી પ્રવૃત્તિ છે, આજ્ઞાથી નિવૃત્તિ છે. વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ. ઘણા બધા ગૃહસ્થ ભક્તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં પણ હતા, આજે પણ એવા ભક્તો છે કે જેમણે વચને પ્રવૃત્તિ કરી અને વચને છોડી દીધી. 18 ગામ ધણી મોટા મોટા હતા અને સ્વામિનારાયણ ભગવાને એક કાગળ લખ્યો કે આ છોડી દો, છોડીને આવી ગયા. 1 સેકન્ડ ના થઈ છોડીને આવતા. અને જ્યારે ત્યાગી થવા માટે આવ્યા તો મહારાજે એને થોડો સમય રાખ્યા અને પછી કીધું હવે પાછા જાઓ ગૃહસ્થાશ્રમમાં. તો પાછા ગયા. વચને સંસારમાં જોડાવું અને વચને સંસારથી છૂટવું, એમના વચનની અંદર બધું રહેલું છે. તો ભગવાન અને ગુરુના વચનથી જે કોઈ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે અને એમને રાજી કરવાના વિચારથી કરે ત્યારે એ ભક્તિરૂપ બને છે. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આપ જે કંઈ ક્રિયા કરો છો એ બધાની અંદર સતત એક વિચાર આપના મનમાં કયો રહે છે? પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્નનો જવાબ લખીને આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. તો લિખત હે સંત સુજાન કેલેન્ડરની અંદર આપણે બાપાના હસ્તાક્ષરમાં એ વાત વાંચીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે એની અંદર કહ્યું કે ગુરુ જેમ રાજી થાય એમ જ કરવું છે અને એમ જ રહેવું છે. આ વિચાર અમે સતત રાખ્યો છે. ગુરુ જેમ રાજી થાય એમ જ કરવું છે, ગુરુ જેમ રાજી થાય એમ જ રહેવું છે. આ વિચાર આપણને ગુરુ સાથે, ભગવાન સાથે કનેક્ટેડ રાખે છે. આ વિચાર આપણને ભગવાનમય રાખે છે. એટલે દરેક ક્રિયાની અંદર પાછળ એમની પ્રસન્નતાની ઈચ્છાને ઉમેરીને આપણે એને ભક્તિરૂપ બનાવવાનું છે. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 25મા વચનામૃતમાં બહુ સુંદર સ્પષ્ટતા કરી છે. મહારાજે કહ્યું કે આપણે કોઈ પણ સારી ક્રિયા કરતા હોઈએ, વ્રત, તપ, દાન, કોઈ પણ સારી ક્રિયા કરતા હોઈએ તો મહારાજ કહે છે કે એમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. એવું સત્શાસ્ત્રમાં કહ્યું છે, એ તો સાચું. સત્શાસ્ત્રમાં દાખલા તરીકે ભગવદ્ ગીતામાં કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર, ફળની ઈચ્છા ના રાખ. એટલે બીજા ફળની ઈચ્છા ન રાખવી, કર્મ પૂરા દિલથી કરવું, પણ એમાં ફળની ઈચ્છા ન રાખવી, એ વાત શાસ્ત્રમાં કહી છે. તો શ્રીજી મહારાજ કહે છે એ વાત તો સાચી, બીજા ફળની ઈચ્છા ન રાખવી, પરંતુ એટલી ઈચ્છા તો જરૂર રાખવી કે ભગવાન મારા પર પ્રસન્ન થાય. અને જો એટલી પણ ઈચ્છા ન રાખે તો શ્રીજી મહારાજ કહે છે તો તમોગુણી કહેવાય. ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા એ ગુણાતીત કર્મ કરે છે. ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા આપણને ભગવાનની સાથે સીધા જોડી દે છે. પ્રમુખ સ્વામી મહારાજને 1995ની સાલમાં એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે આપ શાસ્ત્રીજી મહારાજ, આપના ગુરુ યોગીજી મહારાજ, એમનું અનુસંધાન સતત કઈ રીતે રાખો છો, કઈ રીતે એમને સંભાળો છો તમે? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે જે કંઈ કરતા હોઈએ એ બધું જ જેને રાજી કરવા માટે કરતા હોઈએ ને એનું અનુસંધાન સેજે રહ્યા કરે. આપણે બધું કોના માટે કરીએ છીએ? એ વિચાર જેટલો મન મારે એટલા આપણે ભગવાન સાથે જોડાયેલા છે, એટલા ગુણાતીત ભાવે ક્રિયા કરી રહ્યા છીએ. તો વારંવાર આપણી ક્રિયા એ ભગવાનને, ગુરુને રાજી કરવા માટેની છે એવું અનુસંધાન એ પ્રવૃત્તિને ભક્તિ રૂપ બનાવી દે છે. જો આવું અનુસંધાન રહે તો ન કરવાનું કરતાં આપણે બચી જઈએ. પ્રવૃત્તિની અંદર એવા દોષો આવવાની સંભાવના છે, પ્રવૃત્તિની અંદર ન કરવાનું થઈ જવાની સંભાવના છે, પરંતુ એ વખતે યાદ આવે કે હું કોને રાજી કરવા માટે કરું છું. જો આ રીતે કરીશ તો ભગવાન રાજી નહીં થાય. અમેરિકાની અંદર ન્યૂજર્સીમાં નિલેશ નામના એક યુવક એક સ્ટોરમાં નોકરી કરતા હતા અને બન્યું એવું કે એમને જે જ્યાં નોકરી કરતા હતા ત્યાં લોટરી પણ વેચાતી હતી. એ લોટરી વેચતા હતા તો દર અઠવાડિયે એક બહેન આવતા એમની પાસેથી લોટરી લઈ જતા, બીજા અઠવાડિયે જૂની લોટરી પાછી લઈ આવે, ચેક કરવા માટે આપે. આ કે નથી લાગી તો કે જવા દો, હવે બીજી આપો. એક દિવસ એવું થયું કે બેન લોટરી લઈને આવ્યા જૂની અને પાછી આપી અને ચેક કરી તો ચેક કરતાં ખબર પડી
કે એમાં $3 મિલિયન લાગેલા છે. $30 લાખ એના હાથમાં હતા. આ નિલેશભાઈના મનમાં ક્ષણભર એવો વિચાર આવી ગયો કે આ બેનને તો ખબર જ નથી કે લોટરી લાગેલી છે. હું ના પાડીશ કે નથી લાગી એટલે તો જતા રહેશે, પછી આ લોટરી મારી છે. આ વિચાર એના મનમાં ચાલુ થઈ ગયો. થોડીક ક્ષણો આ વિચાર ચાલ્યો, પણ તરત એમને એવું દેખાયું અંતરિક્ષમાંથી પ્રમુખ સ્વામી મહારાજ એની સામું જોઈ રહ્યા છે. એમને બાપાની આંખોમાં જોયું અને જાણે સ્વામી એમને કહે છે કે આ તું શું વિચારે છે. તરત એણે વિચારો બદલી નાખ્યા કે જો હું અત્યારે લપસી જઈશ તો મારા ગુરુ રાજી નહીં થાય. અને એણે તરત પેલા બેનને બોલાવીને કહી દીધું કે તમને લોટરી લાગી છે, આ તમારી છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રત્યક્ષપણે પ્રાર્થના કરતા વાત કરી હતી કે હું આપની પાસે માફી માગું છું કે થોડીક ક્ષણો માટે મારા મનમાં અપ્રામાણિકતાનો વિચાર આવી ગયો. ભવિષ્યની અંદર મને આવો વિચાર પણ ન આવે એવી આપને પ્રાર્થના કરું છું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આજે લાખો લોકો દૂર દૂર બેઠા છે ભક્તો, છતાં પણ નિયમ ધર્મના પાલનમાં દ્રઢ રહી શકે છે. એનું કારણ શું છે? કારણ કે એક જ વસ્તુ છે કે મારા ગુરુ, મારા ઈષ્ટદેવ એ રાજી નહીં થાય જો હું આમાં ધ્યાન નહીં રાખું તો ન કરવાનું હોય એનાથી આપણે બચી જઈએ છીએ. બીજી વસ્તુ છે કે અમુક વખત તક ઝડપવાની હોય છે રાજીપાની. જો રાજીપાના વિચાર સાથે પ્રવૃત્તિ કરતા હોઈએ તો એ તક ઝડપી શકાય છે. જુનાગઢ મંદિરનું કામ ચાલતું હતું અને એક સંત એ કડિયા કામ સંભાળતા હતા. સ્વામીના મનમાં વિચાર હતો, ગુણાતીતાન સ્વામીના મનમાં, કે જૂનું બાંધકામ અમુક એઝ ઇટ ઇઝ રાખી અને નવા બાંધકામ સાથેનો મોતિયો મેળવી દેવો. એણે પેલા સંતને કીધું કે આપણે આવું કરવું છે, તો પેલા સંતની ઈચ્છા નહોતી એટલે એણે સ્વામીને જવાબ એવો આપ્યો, સ્વામી એ પોસિબલ નથી, શક્ય જ નથી, આ તોડી જ નાખવું પડે, મોતિયો ન મળે આ જૂના બાંધકામ સાથે. ત્યારે એ વખતે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ થોડા સમય પછી સવજીભાઈ નામના એક કડિયા હરિભક્ત આવ્યા અને સ્વામીને પગે લાગ્યા. સ્વામી કીધું કે સવજી, આ આટલો ભાગ જૂનો રાખી અને નવો મેળવવો હોય તો મોતિયો મળે કે ન મળે? એ કે સ્વામી મળી જાય. સ્વામી કે અમારે પહેલાં સાધુ તો ના પાડે છે. સવજીભાઈ કે સ્વામી એ સાધુ કડિયા છે ને હું કડિયો છું, તમારી ઈચ્છા છે ને તો મોતિયો મળી જાય. સ્વામી એટલા રાજી થઈ ગયા, ગુણાતીતાન સ્વામી ભેટી પડ્યા એને. પેલા સંતને ખબર પડી, એ થોડી વાર રહીને આવ્યા, કીધું કે સ્વામી આમ તો આપણે પ્રયત્ન કરીએ તો મોતિયો મળી જાય ખરો. સ્વામી કે એ તો સૌજી કડિયો મોજ લઈ ગયો. આ મોજ લેવાના ચાન્સ આવતા હોય છે આપણા લાઈફમાં, એ ક્યારે ઝડપી શકાય? જો મારે રાજી કરવા છે ભગવાનને, સંતને, એવો વિચાર હોય ને તો તક ઝડપી શકાય, નહીંતર તક જતી રહે. અને રાજીપાનો વિચાર હોય તો મોટું કામ એ થાય કે આપણે સાધના કે પ્રવૃત્તિ કરતાં કરતાં ફંટાઈ ન જઈએ. મોટામાં મોટું ફંટાવાનું સ્થાન હોય તો એ માન છે. પ્રથમ ગરડા મધ્ય પ્રકરણના 41માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે ભગવાનનો ભક્ત હોય, ભક્તિ કરતો હોય તો પણ માનનો સ્વાદ આવે છે એટલે કરતો હોય. માન વિના એકલી સેવા કરવી ન ગમે, માન મળે એવી સેવા કરવી ગમે. એ તરફ ગાડી ફંટાઈ જાય. તો ઈચ્છા માનની નહીં, ઈચ્છા કેવળ ભગવાનની પ્રસન્નતાની રાખીએ તો આપણી કોઈ પણ ક્રિયા હોય એ ભક્તિ રૂપ બની જાય છે. તો સાધના અને પ્રવૃત્તિ એ બંને વસ્તુને જ્યારે આપણે આપણા રોજિંદા જીવનની અંદર એક સાથે આચરવી છે ત્યારે એના માટે આ 3 સિદ્ધાંતો, એનું જ્ઞાન આપણને ભગવાન સ્વામિનારાયણને ગુરુ પરંપરા થકી પ્રાપ્ત થયું છે. પહેલું તો પ્રવૃત્તિ અને સાધના, એટલે કે પ્રવૃત્તિના સમયે પ્રવૃત્તિ સારી રીતે કરીએ, જવાબદારી નિભાવીએ, પણ જ્યારે સાધના કરવાનો સમય હોય ત્યારે તન્મય થઈને, એકાગ્ર થઈને નિત્ય એક સમય નિશ્ચિત કરીને એ સમયે આપણે આપણી સાધના કરીએ. બીજો ભાગ છે પ્રવૃત્તિમાં સાધના, એટલે કે આપણે સહજ ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ એવો અભ્યાસ કરવો, એ પ્રવૃત્તિમાં સાધના છે. અને પ્રવૃત્તિ એ જ સાધના, એટલે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરતા હોઈએ એમાં ભગવાન કરતા હરતા છે અને હું જે કંઈ કરું છું એમને રાજી કરવાના હેતુથી કરું છું. એવી હેતુની શુદ્ધિ અને સમજણની શુદ્ધિ થાય તો પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ નથી રહેતી, એ પોતે જ મોક્ષનું સાધન બની જાય છે. આવી અદ્ભુત સાધનાની રીત આપણને આપણા શાસ્ત્રો અને આપણા ગુરુવર્યોએ આપણને સમજાવી છે. તો આજના દિવસે આપણે એ જ પ્રાર્થના કરીએ કે આ પ્રવૃત્તિ, વ્યાવહારિક પ્રવૃત્તિ અને આધ્યાત્મિક સાધના, એ બંનેનું બેલેન્સ, એ બંનેનું સંતુલન કરી અને આપણે આપણા જીવનમાં જ આ પરમ સુખ
શાંતિ અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિનો અનુભવ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.